વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સાધનની ચોકસાઈ, સચોટતા, ત્રુટિ અને ત્રુટિના અંદાજ વિશે ભણીશું. તો પ્રાયોગિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જો કોઈ સૌથી અગત્યની બાબત હોય તો તે છે માપન. કોઈ ભૌતિક રાશિનું માપન કોઈ સાધન વડે કરવામાં આવે ત્યારે એ માપનમાં અચોકસાઈ રહી જાય છે. આ અચોકસાઈને ત્રુટિ કહેવામાં આવે છે. આ ત્રુટિની ચર્ચા કરીએ તે પહેલા આપણે બે શબ્દો સમજવાના છે, ચોકસાઈ અને સચોટતા. આમ તો આપણને બંને શબ્દો એક સરખા જ લાગે, ચોકસાઈ અને સચોટતા. તો ચોકસાઈ અને સચોટતા સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ખરેખર અત્યારે 10 વાગ્યા 12 મિનિટ અને 5 સેકન્ડ થઈ છે. આ સાચો સમય છે. તમારા દાદાની જે ઘડિયાળ છે એ ઘડિયાળમાં માત્ર મિનિટ કાંટો છે અને કલાક કાંટો છે. એટલે દાદાની ઘડિયાળમાં 10 વાગ્યા ને 11 મિનિટ દર્શાવે છે, જ્યારે તમારી પાસે ડિજિટલ ઘડિયાળ છે જેમાં 10 વાગ્યા અને 9 મિનિટ અને 55 સેકન્ડ દર્શાવે છે. તો આમાં દાદાની જે ઘડિયાળ છે આ સાચો સમય છે. આ દાદાની ઘડિયાળનો સમય છે અને આ તમારી ઘડિયાળનો સમય છે. તો અહીં સાચા સમયની નજીક કોણ છે? દાદાની ઘડિયાળ, કારણ કે આ 10 ને 12 છે, 5 સેકન્ડ બરાબર છે. તો દાદાની ઘડિયાળ 1 મિનિટ અને 5 સેકન્ડ જેટલી જ પાછળ છે, જ્યારે તમારી ઘડિયાળ બરાબર છે 1 મિનિટ અને 10 સેકન્ડ જેટલી પાછળ છે. 9 ને એટલે 9 ને આપણે થોડી વધારે બતાવી દઈએ, આ 5 બતાવી દઈએ એટલે બાદબાકીમાં સરળ રહે. તો તમારી ઘડિયાળ છે એ સાચા મૂલ્યથી 2 મિનિટ દૂર છે. 9 ને 3 12 એટલે 3 મિનિટ દૂર છે તમારી ઘડિયાળ. તમારી ઘડિયાળ કેટલી દૂર છે? સાચા સમયથી 3 મિનિટ દૂર છે, જ્યારે દાદાની ઘડિયાળ 1 મિનિટ અને 5 સેકન્ડ જેટલી દૂર છે. એટલે દાદાના ઘડિયાળની ચોકસાઈ વધારે છે. એટલે ચોકસાઈ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિનું માપન કરવામાં આવે, કોઈ ભૌતિક રાશિનું માપન કરવામાં આવે ત્યારે એ માપન તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. તો આ બે વચ્ચેનું તફાવત જેમ સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત જેમ ઓછો તેમ ચોકસાઈ વધારે, અને સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત જેમ વધારે તેમ ચોકસાઈ ઓછી. તો દાદાના ઘડિયાળની ચોકસાઈ વધારે છે, જ્યારે તમારા ઘડિયાળની ચોકસાઈ ઓછી છે. ત્યાર પછી આવે છે સચોટતા. એટલે શું? તો ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી, કેટલી સીમા સુધી કરવામાં આવે છે તેને સચોટતા કહેવાય છે. તો અહીં તમારી ઘડિયાળ સેકન્ડ પણ દર્શાવે છે. તમારી ઘડિયાળ સેકન્ડ પણ દર્શાવે છે, એટલે સેકન્ડની સીમા સુધીનું માપ લઈ શકે છે. સેકન્ડની સીમા સુધીનું માપ લઈ શકે છે. એટલે દાદાની ઘડિયાળ મિનિટ સુધીનું જ માપ લઈ શકે છે, જ્યારે તમારી ઘડિયાળ સેકન્ડ સુધી માપ લઈ શકે છે. એટલે તમારા ઘડિયાળની સચોટતા વધારે છે, જ્યારે દાદાના ઘડિયાળની સચોટતા ઓછી છે. તો કોઈ ભૌતિક રાશિનું માપન કરવામાં આવે ત્યારે એ માપન સાચા મૂલ્યથી કેટલું નજીક છે તે ચોકસાઈ દર્શાવે છે. અને
આ માપન કેટલા વિભેદન એટલે કે કેટલી સીમા સુધી કરવામાં આવે છે તે સચોટતા દર્શાવે છે. ત્યાર પછી આવે છે, આપણે વાત કરી કે કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કરવામાં આવે ત્યારે એ માપનમાં અચોકસાઈ રહી જાય છે. આ અચોકસાઈને ત્રુટિ કહે છે. ત્રુટિના બે પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. જો પ્રયોગ દરમિયાન મળતી ત્રુટિ કોઈ એક જ દિશામાં હોય, એટલે ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હોય, બંને એક સાથે ના હોય, ધન પણ હોય અને ઋણ પણ હોય, એવું શક્ય બનતું નથી. વ્યવસ્થિત ત્રુટિઓ આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશામાં એટલે કે ધન અથવા તો ઋણ જ હોય, ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હોય, બંને એક સાથે શક્ય નથી. વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમ 3 છે. સાધનની ત્રુટિ, પ્રયોગની ટેકનિક, પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અથવા તો વ્યક્તિગત ત્રુટિ. તો પહેલા આવે છે સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ, ક્ષતિયુક્ત રચના. સાધનની ક્ષતિયુક્ત રચના, એની બનાવટ વખતે જ એમાં કંઈ ખામી રહી જાય તો એવા સાધનો વડે તમે જે કંઈ માપ લો તો એ માપમાં ત્રુટિ વધારે જોવા મળે છે. તો ક્ષતિયુક્ત રચનાને કારણે. પછી સાધનમાં સ્કેલના ખામીયુક્ત કેલિબ્રેશન એટલે કે અંકન. આપણે માપપટ્ટી પર અંકન કરેલા હોય, બરાબર છે ને, આ આપણી પાસે સ્કેલ છે એમાં શું કરેલું છે, અંકન કરેલું છે. તે જ પ્રમાણે વોલ્ટ મીટર, એ મીટર, આ બધામાં અંકન કરેલા હોય. થર્મોમીટરમાં તાપમાન માટે અંકન કરેલ હોય છે. તો આ અંકન જો ખામીયુક્ત હોય તો આપણને ત્રુટિ જોવા મળે છે. અને સાધનની શૂન્ય ત્રુટિ, પ્રયોગશાળામાં તમે આવશો ત્યારે તમને ખબર પડે સાધનની શૂન્ય ત્રુટિ એટલે શું. તો વર્નિયર કેલિપર્સની વાત કરીએ તો વર્નિયર કેલિપર્સમાં બે ભાગ આવે, મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ. જો જ્યારે વર્નિયરના બે જડબાને એકબીજા સાથે જોડી દેવામાં આવે, બે જડબા આવે છે, બરાબર છે, એ બે જડબાને જોડી દેવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલનો શૂન્ય કાપો અને વર્નિયરનો શૂન્ય કાપો જો એક સાથે બરાબર એકબીજા પર સંપાત થતા હોય આ રીતે તો સાધન ત્રુટિ વગરનું કહેવાય. પણ આ જો એકબીજા પર સંપાત થતા ના હોય તો આને શું કહેવાય, ત્રુટિવાળું સાધન કહેવાય. શું કહેવાય, ત્રુટિવાળું. તો એ પ્રકારની ત્રુટિને સાધનની શૂન્ય ત્રુટિ ગણવામાં આવે છે. તો એ તમે પ્રયોગશાળામાં આવશો ત્યારે તમે ભણશો. ત્યાર પછી આવે છે પ્રયોગની ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલ અપૂર્ણતા. થર્મોમીટરની મદદથી આપણે તાપમાન માપીએ તો થર્મોમીટરને આ રીતે આપણે બગલમાં મૂકીએ તો થર્મોમીટર બરાબર શરીર સાથે સંપર્કમાં ન આવે તો આપણું જે સાચું તાપમાન છે તેના કરતાં થર્મોમીટર શું કરે છે, ઓછું તાપમાન દર્શાવે છે. એટલે મોટા વ્યક્તિના તો જીભની નીચે મૂકવામાં આવે, નાના છોકરા હોય તો તેને બગલમાં થર્મોમીટર મૂકવામાં આવે છે. કારણ કે નાના છોકરાનો ભરોસો નહીં, કદાચ બરાબર મોંમાં તોડી બી નાખે, એટલા માટે બગલમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, પવનનો વેગ, ભેજમાં થતા ફેરફાર. હવે ધ્વનિનો વેગ એ ભેજ પર આધાર રાખે. ભેજ ઘટે તેમ ધ્વનિનો વેગ વધે અને ભેજ વધે તેમ ધ્વનિનો વેગ ઘટે. તો આ ભેજમાં થતા ફેરફારને કારણે જો આપણે ધ્વનિનો વેગ માપીએ તો પરિણામમાં ફેરફાર જોવા મળે. તો પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, પવનનો વેગ, બરાબર છે, ભેજમાં થતા ફેરફાર પણ અને ધ્વનિનો વેગ તાપમાનના પણ સમપ્રમાણમાં હોય. ધ્વનિનો વેગ માટેનું સૂત્ર છે ગેમા RT upon m, એટલે ધ્વનિનો વેગ √ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં. એટલે તાપમાન વધે તો પણ ધ્વનિનો વેગ વધે
તો આવા બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે. ત્યાર પછી આવે છે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિની અવલોકન લેવાની ખાસિયત, સાધનની ગોઠવણી બરાબર ના કરેલી હોય, પછી પ્રયોગ દરમિયાન વ્યક્તિ બેદરકારી રાખે, પ્રયોગનું અવલોકન લેતી વખતે બેદરકારી રાખે, ત્યારે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. તો અવલોકન લેવાની ખાસિયતની વાત કરીએ તો આપણે વિદ્યુતને લગતો પ્રયોગ કરતો હોય તો આપણે વોલ્ટેજ માપવાનો હોય. આ ધારો કે કોઈ વોલ્ટમીટર છે 0.1 0.2 0.3 સોરી 0.4 0.6 0.8 અને આ 1 વોલ્ટ અને આ 1.2 વોલ્ટ છે. તો જ્યારે આપણે બેટરી ચાલુ કરીએ ત્યારે આ જે દર્શક છે એ દર્શક શું બતાવે છે? કોણાવર્તન બધા દર્શક. ધારો કે અહીંયા જોડાય ઊભો રહી ગયો છે. હવે જો તમે ડાબી બાજુથી જોઈશો, આ જમણી બાજુથી, તો તમને 0.8 દેખાશે અને ડાબી બાજુથી જોશે તો શું દેખાશે? 1.2 વોલ્ટ દેખાશે. વાસ્તવમાં વોલ્ટ કેટલા છે? 1. એટલે અવલોકન લેવાની ખાસિયત તો લંબ રૂપે જોવાનું હોય તેની જગ્યાએ ઘણા લોકો ડાબી બાજુથી અથવા તો જમણી બાજુ કે ડાબી બાજુ, આ જમણી બાજુ ડોકી રાખીને જોય ક્યાં તો ડાબી બાજુ માથું રાખીને જોય. તો આવા સંજોગોમાં શું થાય છે? ત્રુટિ ઉદ્ભવે છે. એ વ્યક્તિગત ત્રુટિ કહેવાય. સાધનની વ્યવસ્થિત ગોઠવણી ના કરેલી હોય તો પણ ત્રુટિ ઉદ્ભવે છે. અને વ્યક્તિગત બેદરકારીને લીધે પ્રયોગ કરતા હોય ત્યારે ધારો કે સાદા લોલકના દોલન ગણવાનો હોય, 25 દોલન માટેનો સમય નોંધવાનો હોય અને તમે દોલન ગણવામાં બેદરકારી રાખો તો 25 ને બદલે 24 કે 25 ને બદલે 26 દોલનનો પણ સમય મપાતો હોય છે. તો આ વ્યક્તિગત બેદરકારીને લીધે વ્યક્તિગત ત્રુટિ ઉદ્ભવે છે. આ દ્રષ્ટિ સ્થાનભેદની વાત કરી હતી આપણે, પહેલા વાત કરી હતી ડાબી બાજુથી કે જમણી બાજુથી આપણે જોઈએ તો દ્રષ્ટિ સ્થાનભેદને લીધે શું ઉદ્ભવે છે? ત્રુટિ ઉદ્ભવે છે. હવે આ 3 ઉદ્ગમ છે, વ્યવસ્થિત ત્રુટિના 3 ઉદ્ગમ છે. તો હવે આ ત્રુટિમાં ઘટાડો કરવાનો હોય તો પ્રયોગની ટેકનિકમાં સુધારો કરવો પડે. પછી સાધનની ત્રુટિ તો વધુ સારી ગુણવત્તાવાળા સાધનો પસંદ કરવા પડે અને વ્યક્તિની ખાસિયતમાં સુધારો કરી આવી ત્રુટિ ઓછી એટલે કે ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ કરી શકાય છે. ત્યાર પછી આવે છે અવ્યવસ્થિત ત્રુટિ. માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય છે. માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય છે. આ ત્રુટિ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. બરાબર છે? એક જ અવલોકન કરતા હોય પણ એક વખત માપ થોડું વધારે મળે, એક વખત થોડું ઓછું મળે એવું પણ બને. આમ એટલે ધન અને ઋણ બંને એક સાથે હોઈ શકે. પ્રયોગ પર અસર કરતા બાહ્ય પરિબળો માં અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારોને કારણે આ ત્રુટિ ઉદ્ભવે છે. તાપમાનમાં બરાબર છે ફેરફાર અચાનક થાય. વોલ્ટેજ, આપણે કોઈ સર્કિટને લગતો પ્રયોગ કરતા હોય અને વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થતું હોય, બરાબર, એને આપણે કે લાઇટ ડીમ ફૂલ થતી હોય, વધે ને ઘટે એવું થતું હોય, તો આવા સંજોગોમાં અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. આ અવ્યવસ્થિતમાં દરેક વખતે અવલોકનો કેવા મળે? જુદા જુદા મળે છે. દરેક વખતે અવલોકનો જુદા જુદા મળે છે, એક સરખા અવલોકન મળતા નથી. ત્યાર પછી આવે છે ત્રુટિનો અંદાજ. તો પ્રયોગ દરમિયાન માપનમાં જોવા મળતી ત્રુટિનો મહત્તમ અંદાજ કાઢી એને શું કરવામાં આવે છે? પરિણામ સાથે દર્શાવવામાં આવે છે, જેને ત્રુટિનો અંદાજ કહેવામાં આવે છે. ત્રુટિનો અંદાજ કહેવામાં આવે છે. ત્રુટિનો અંદાજ 3 રીતે મેળવાય: નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. ત્રુટિનો અંદાજ 3 રીતે મેળવવામાં આવે છે:
નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો પહેલા જો નિરપેક્ષ ત્રુટિ. ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય સાચા મૂલ્ય. હવે સાચું મૂલ્ય આપણે ક્યાંથી લાવવાના? આપણે પ્રયોગ કરીએ તો આપણને સાચું મૂલ્ય કોઈ આપી દેતું નથી, પણ આપણે ઘણા બધા અવલોકનો લઈશું અને એ બધા અવલોકનોમાં જે માપ મળે એનું આપણે સરેરાશ મેળવીશું. એ સરેરાશ મૂલ્યને જ આપણે સાચું માનીશું. એટલે સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય અથવા તો પ્રાયોગિક મૂલ્ય. વ્યક્તિગત મૂલ્ય અથવા તો પ્રાયોગિક મૂલ્ય. બરાબર. એક એક આપણે અવલોકન લઈએ તો એને વ્યક્તિગત અવલોકન કહેવાય. તો એ જે મૂલ્ય મળે એને વ્યક્તિગત મૂલ્ય કહેવાય છે. તો ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. ધારો કે કોઈ ભૌતિક રાશિ એનું આપણે માપન કરીએ. ધારો કે કોઈ ભૌતિક રાશિ એનું માપન કરતા મળતા અવલોકનો આ પહેલા આપણે માપીએ તો A1 મળે, પછી A2 મળે, પછી A3 મળે. આપણે એવા n અવલોકનો લઈએ તો આપણને an મળે. આ દરેક અવલોકનને શું કહેવાય? વ્યક્તિગત અવલોકન અથવા તો વ્યક્તિગત મૂલ્ય કહે છે. ભૌતિક રાશિનું વ્યક્તિગત મૂલ્ય કહે છે. તો આનું સરેરાશ માપીએ માટે સરેરાશ A, સરેરાશ A, સરેરાશ એને A12 વડે દર્શાવ્યા તો A સરેરાશ આવી રીતે દર્શાવાય. તો સરેરાશ એટલે શું? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણી પાસે અવલોકન કયા કયા છે તો જોઈએ. A1 પ્લસ A2 પ્લસ અપ ટુ an અને અવલોકનોની સંખ્યા છે n. તો A1 પ્લસ A2 અવલોકનોની સંખ્યા ભાગ્યા અવલોકનોની સંખ્યા. અને ગણિતની ભાષામાં લખીએ તો આપણે A12 જ લખીશું. દાખલો ગણતી વખતે એ સરેરાશ દરેક વખત લખીશું નહીં. એ સરેરાશ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય. તો આને જો ગણિતની ભાષામાં લખીએ તો 1/n કોમન. આ n વખતનો સરવાળો છે એટલે ai. એટલે i બરાબર ક્યાંથી શરૂઆત થાય? 1 થી શરૂઆત થાય. 1 2 3 અપ ટુ n ની જગ્યાએ આપણે i લખ્યું છે એટલે i બરાબર 1 to up to n. તો આ થયું સરેરાશ મૂલ્ય. હવે દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. તો પહેલા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ તફાવત છે એટલે આ તફાવતને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ. બરાબર છે. પહેલા અવલોકનમાં મળતી નિરપેક્ષ સાચું મૂલ્ય કયું છે? A12. એ સરેરાશ અને પ્રાયોગિક મૂલ્ય અથવા તે વ્યક્તિગત મૂલ્ય કેટલું છે? A1. તો પહેલા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1. બીજા અવલોકનમાં ડેલ્ટા A2 બરાબર A12 માઇનસ
એ2 તમારી બુકમાં અહીંયા એ સરેરાશ લખેલું હશે, પણ એ સરેરાશને એ બાર વડે પણ દર્શાવાય, એટલા માટે આપણે એ બાર લખીએ છીએ. ચલો આ જ પ્રમાણે ત્રીજા અવલોકનમાં a3 બરાબર a બાર માઇનસ a3. n અવલોકનમાં જોઈએ તો ડેલ્ટા an બરાબર a બાર માઇનસ an. તો આ ડેલ્ટા a1 a2 અપ ટુ ડેલ્ટા an માંથી અમુક નિરપેક્ષ ત્રુટિ ધન હશે અને અમુક ઋણ હશે, પણ આપણે સરેરાશ શોધીએ ત્યારે આ ત્રુટિ હંમેશા ધન લેવાની છે, એટલે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાર બરાબર ડેલ્ટા a1 માનાંકમાં ધન અને ઋણ સંખ્યા પણ શું થઈ જાય, આપણે જો માનાંકમાં મૂકીએ તો ઋણ સંખ્યા પણ ધન થઈ જાય છે, અને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન લેવાની છે. માનાંકમાં a2 અપ ટુ માનાંકમાં an. સરેરાશ એટલે શું? અવલોકનોની સંખ્યા, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણી પાસે કેટલા અવલોકન છે? n અવલોકન છે. જેવી રીતે અહીંયા આપણે ગણિતની ભાષામાં લખ્યું તે જ પ્રમાણે અહીંયા પણ આપણે લખી શકીએ. ડેલ્ટા a બાર બરાબર 1/n માનાંકમાં ડેલ્ટા ai 1 to up to n ની જગ્યાએ 1 to up to n ની જગ્યાએ આપણે શું લખ્યું છે? i લખ્યું છે, એટલે i બરાબર up to n. તો આ થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન લેવાની છે. ત્યાર પછી આવે છે સાપેક્ષ ત્રુટિ. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિની એકમ હશે, ભૌતિક રાશિનો એકમ જે હોય તે જ આનો એકમ હશે. જો આપણે દળ માપેલું હોય તો કિલોગ્રામ કે ગ્રામ, જો લંબાઈમાં આપેલી હોય તો સેન્ટીમીટર કે મીટર, બરાબર છે. તો આ પ્રમાણે તમારે એનો એકમ આવશે. સાપેક્ષ ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બરાબર ડેલ્ટા a બાર અપોન a બાર, ડેલ્ટા a બાર અપોન a બાર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ભૌતિક રાશિના સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય અથવા તો સાચા મૂલ્ય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો સાપેક્ષ ત્રુટિ આ પણ કિલોગ્રામ ને આ પણ કિલોગ્રામ, તો કેન્સલ થઈ જાય, એટલે સાપેક્ષ ત્રુટિ એ એકમ રહિત છે. સાપેક્ષ ત્રુટિ એ એકમ રહિત છે. અને છેલ્લે આવે છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિને જો ટકામાં દર્શાવવામાં આવે, સાપેક્ષ ત્રુટિ જો ટકામાં દર્શાવવામાં આવે એટલે આ ડેલ્ટા a ને જો આપણે 100% વડે ગુણી નાખીએ એટલે કે ડેલ્ટા a બાર અપોન
એ બારને જો આપણે 100 વડે ગુણી નાખીએ 100% વડે તો એને આપણે ટકામાં દર્શાવ્યું કહેવાય. તો સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટી કહે છે. આ 3 સૂત્ર છે એ 3 સૂત્ર પરથી આપણે દાખલા ગણવાના પણ આવશે, એટલે આ સમીકરણ પણ આપણે યાદ રાખવાના છે. આજે અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.